टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રસ્તા ઉપર રાત્રિના સમયે મોટાભાગના વાહન ચાલકોને હાઈ બીમ લાઇટ્સના કારણે અકસ્માતનો ખતરો રહે છે અને જનતાનો આ જ મુદ્દો ન્યૂઝ કેપિટલની ટીમે 1 જાન્યુઆરીના રોજ ઉપાડ્યો હતો। ન્યૂઝ કેપિટલના અહેવાલની ગંભીરતાથી સરકારે નોંધ લઈને ફક્ત 21 દિવસમાં જ એક્શનમાં લીધી છે। વાહન વ્યવહાર વિભાગે નિર્ણય કર્યો છે કે વાહનો પર લગાવેલી અનઅધિકૃત હાઈ બીમ લાઇટ્સને હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। આખો અંજાઈ જવાની મળતી વ્યાપક ફરિયાદોને પગલે ન્યૂઝ કેપિટલે આખો મુદ્દો ઉપાડીને તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર અહેવાલ દર્શાવ્યો હતો, જેને પગલે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગની કમિશનર કચેરીએ કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડ્યો છે। પરિપત્ર પ્રમાણે હવેથી વાહનોમાં અનઅધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટ અથવા વ્હાઇટ એલઈડી ધરાવતા વાહન ચાલકો સામે સઘન કાર્યવાહી કરવામાં આવશે। ડીલર્સ પણ વ્હાઇટ એલઈડીનું વેચાણ નહીં કરી શકે। વ્હાઇટ એલઈડી વેચતા ડીલર્સને ત્યાં સઘન ચેકિંગ પણ હાથ ધરાશે, એટલે કે આંખોની આંજી દેતી લાઇટ્સ વેચનારા ડીલર્સ અને ખરીદનારા વાહન ચાલકો સામે પણ સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી જે લોકોએ પોતાની મોંઘીદાટ ગાડીઓમાં હાઈ બીમ એલઈડી લાઇટ્સ લગાવી હોય તે તાત્કાલિક કાઢી નાખજો, નહીં તો હવે ટ્રાફિક પોલીસ તમારી હવા કાઢવામાં વાર નહીં લગાડે। રાજ્ય સરકારના વાહન વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। જે વાહનો હોય છે, 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, જેની અંદર હેવી લાઇટો લગાડવામાં આવેલી હોય છે, બિન અધિકૃત લાઇટો જે લગાડવામાં આવી હોય છે, હાઈ બીમનો ઉપયોગ રાત્રે કરવામાં આવતો હોય છે, તેને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવેથી આ પ્રકારની કોઈ પણ જે લાઇટો હશે અને જે ચેક કરવામાં આવશે ત્યારે જો મળી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। જે વેચાણકર્તાઓ હશે તે વેચાણકર્તાઓ વિરુદ્ધ પણ આ બાબતની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। એટલે કે ક્યાંક આ જે સમગ્ર મામલો છે ન્યૂઝ કેપિટલ દ્વારા આ અહેવાલ જે દર્શાવવામાં આવ્યો હતો, અહેવાલ બાદ જે વાહન વ્યવહાર વિભાગ છે તેમના દ્વારા એક આ મહત્વનો નિર્ણય લેવાયો છે અને આ નિર્ણયમાં આગામી સમયમાં હવેથી કોઈ પણ પ્રકારની આવી હેવી લાઇટો જે હશે, બિન અધિકૃત જે લાઇટો હશે તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ હાઈ બીમનો અનાવશ્યક ઉપયોગ ગેરકાયદે છે, તેમ છતાં વાહન ચાલકો તેનો બેફામ રીતે ઉપયોગ કરે છે। તેઓ પોતાની સુરક્ષા મજબૂત કરીને બીજા લોકોની જિંદગી જોખમમાં મૂકે છે। આવા લોકો રસ્તા ઉપર બેફામ યમરાજની જેમ ફરે છે। હાઈ બીમ એલઈડી લાઇટ્સ લગાવનારાઓની સંખ્યા રોડ ઉપર વધી રહી છે। આજે મોટાભાગની ગાડીઓ હાઈ બીમ લાઇટ્સ સાથે ફરી રહી છે। શહેરી વિસ્તારમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ્સ હોય છે ત્યાં આ લાઇટ્સની કોઈ જ જરૂરિયાત નથી, તેમ છતાં લોકો આવી લાઇટ્સ નખાવીને સીન સપાટા મારતા હોય છે। જો તમે પણ કંપની સિવાય બહારથી આવી હાઈ બીમ વ્હાઇટ એલઈડી લાઇટ્સ લગાવી હોય તો તે કઢાવી લેજો, નહીં તો હવે ટ્રાફિક પોલીસ સઘન કાર્યવાહી કરતા વાર નહીં લગાડે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।